पानी परात को हाथ छुयो नहीं, असुवन से चरणन को धोए, असुवन से चरणन को धोए। आ करुणा छे, आ भाव छे। अडवाणे पगे दौड़तो मारा कृष्ण जगन्नाथजी, बेन सुभद्राजी અને બલરામજી જ્યારે એના મહેલમાંથી બહાર નીકળ્યા છે ત્યારે કેવળ અને કેવળ કરુણા છે। એ ભાવ છે અંતરકરણની અંદર અને કરુણા છે આ જીવોની માટે કે આપનું સર્વથા કલ્યાણ થાવ। સાથે મળીને હે આત્મન, હે આત્મ સ્વરૂપ, મારામાંથી વિખૂટા પડેલા હે વિવિધ પ્રકારના જીવાત્માઓ, આપ ભવાટવીમાં જે ભરી રહ્યા છો, ભટકી રહ્યા છો, તેમાંથી મુક્ત થઈને તમે મારા તરફ આવો। અને એના માટે આ પણ એક વધુ પ્રયાસ છે કરુણાનો કે તમે તો મારા દ્વારે આવો, હું આજ તમારા દ્વારે આવું છું અને આપણે આ જોડાઈને આ વિશ્વની કલ્યાણની અંદર શુભ શક્તિઓનો ઉદય કરીએ। જોડાવ, જેને હું સટ સંપત્તિ ગણું છું, એ સટ સંપત્તિ આપ સૌમાં પ્રાદુર્ભાવ થાવ અને નિમિત્ત દ્વારા મારામાં આવો। આપણે માણીએ છીએ આ કીર્તન, આ નર્તન અને એના દ્વારા આ હરિનું અવતરણ, આ અવતરણ દ્વારા આપણે માણીએ છીએ આ જય રણછોડ માખણ છોર। વાહ! દ્વારિકામાં કોણ છે, ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે। આ ભાવ અહીંયા સરસ મજાના વાગી રહ્યા છે। બહેનો અને ભાઈઓને આ માનવ મહેરામણ, આ માનવ મહેરામણ ભક્તિમાં લીન અને ચિત્રની અંદર કેવળ જગન્નાથ, તેમના રથની પ્રતીક્ષા, વિવિધ ભક્તિઓના વિવિધ ભાવ, એમની ઉર્મિઓ, લાગણીઓનો એક ઘૂઘવતો સમુદર અને સમુદરમાંથી પ્રગટ થતી એ ધારા કે જેનું સંપૂર્ણતા રૂપાંતરણ કરીને એ વ્યક્તિને આ સંપૂર્ણ વિશ્વ સાથે જોડનારી શક્તિ, એ રસાયણ, અને એટલા જ માટે ભક્તિને રસાયણ કહ્યું છે। આ ભક્તિના ભાવને, સમુદ્રને, આ ત્રણેય રાતના દર્શનને આપણે કરી રહ્યા છીએ। ભક્તોની ઉમટતી ભીડ ને કારણે આ રથની ગતિ, ભગવાન દરેકની ઉપર દ્રષ્ટિ નાખી રહ્યા છે। ભગવાન દરેકને ઓળખીને કહી રહ્યા છે કે હા મનસુખભાઈ તમે આવી ગયા, હે રૂકમાબાઈ તમે આવી ગયા, હે નરસૈયા તું પણ પધાર્યો છે, હે મીરા તમે પણ આવ્યા છો। આ દરેકમાં નિવાસ કરતી એ ભક્તિના વિવિધ ભાવને, મનોભાવને ઓળખીને હે છગનભાઈ, હે દિલુભાઈ, હે બેન તમે એ પધારી છો, મને તમને જોઈને આનંદ થાય છે। સુભદ્રાજી પણ તેમના કરુણાની દ્રષ્ટિ કરે છે, બલરામજી પણ દ્રષ્ટિ કરે છે અને દરેકને નિરખીને કહે છે કે આનંદ તમને છે, મને પણ છે, અને આનંદના આ ભાવને પ્રગટ કરે છે આ રથયાત્રા, આ જગન્નાથજી। ભગવાન જગદીશની આ 147મી રથયાત્રાનું વિધિવત પ્રયાણ થઈ ચૂક્યું છે। રસો વૈ સહ, એ પરમેશ્વર કોણ છે? એ પરમેશ્વર રસ સ્વરૂપ છે। એ પરમેશ્વરનું સ્વરૂપ છે રસ, પ્રેમનો રસ, ભક્તિનો રસ, આનંદનો રસ, શ્રદ્ધાનો રસ। એ પરમેશ્વર પ્રેમ સ્વરૂપ છે। થોડી વાર પહેલા જ શ્રી જયેશભાઈએ નારદ ભક્તિ સૂત્રનો ઉલ્લેખ કર્યો। નારદ ભક્તિ સૂત્રમાં પણ કહ્યું છે સા પરા પ્રેમ રૂપા, તે ભક્તિ એનું એક જ સ્વરૂપ છે, પરમેશ્વરમાં પરમ અનુરાગ અને પરમ પ્રેમ। આપ આજે માનવ મહેરામણ નિહાળી રહ્યા છો, એ માત્ર અને માત્ર શ્રદ્ધાના રસથી તરબોળ છે, ભક્તિના રસથી તળબોળ છે। અને એટલે જ અવિરત રહેનારી આ યાત્રા જરાય થાકતી નથી, જરાય ઉન્માદને પામતી નથી। ભગવાન જગદીશની આ યાત્રા અને
એ યાત્રામાં શોભાની અભિવૃદ્ધિ કરનાર આ બધા ભક્તજનો પોતપોતાની રીતે કંઈક ને કંઈક નાવીન્ય રૂપ ઉપસ્કરણ લઈ અને આ શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અંગ કરતબ કરનાર એ પહેલવાન હોય કે આવા ભક્તજનો જે પોતાના ઈષ્ટની પ્રતિમાને પોતાના માથા ઉપર સ્થાપિત કરી અને રથયાત્રામાં સહભાગી બનતા હોય. આ બધું જ એક જ રસનું ગાન કરે છે, પરમાત્માના એ પ્રેમ રસનું, પરમાત્માના એ આનંદના રસનું. અને એ પરમાત્મા રસ રૂપ છે, માટે જ એ પૂર્ણ છે. એ પૂર્ણ